નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં મોડી રાત્રે યાકુતપુરા દાઉદ શહીદ ચોકમાં એક મકાનમાં દારૂની મહેફિલ માણતા સગીર યુવતી સહિત 8 નશેબાજો ઝડપાઈ ગયા હતા. વડોદરા શહેરની સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે યાકુતપુરા દાઉદ શહીદ ચોક પાસે એક મકાનમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી પીઆઈ આરબી ચૌહાણની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા મકાનમાં દારૂની મહેફિલ માણતા સગીર એક યુવતી સહિત 8 ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓની પાસેથી દારૂની એક બોટલ, 8 મોબાઈલ ફોન, બાઇક અને રોકડ મળી કુલ ₹2.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ફરદીન અફસલ મહેમદ અંસારી, જે ફતેગંજનો છે, વિપુલ દીપકભાઈ રાઠવા, વિશાલ નરવતસિંહ પરમાર, રાહુલ વજુભાઈ લકુમ, સલામત કેરામતભાઈ મોંડલ, સની હર્ષચંદ્ર યાદવ, નૂર સલીમભાઈ શેખ તથા 17 વર્ષના કિશોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યાકુતપુરા વિસ્તારમાં એક ઘરના ભાડાના મકાનમાં બંગાળી ફેમિલી રહેતી હતી અને એ બંગાળી ફેમિલી બહારથી માણસો બોલાવીને દારૂ પીતી હતી અને અહીંયા એવું જ બી સાંભળ્યું છે કે વેશ્યાગૃહનું કામ થતું હતું. એ વિસ્તારના માણસોએ પકડ્યું છે અને પોલીસને સોંપી દીધી. પોલીસે એને પોલીસ સ્ટેશન લઈ ગઈ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.